હું તો સૌથી સદભાગી સંતાનો એને ગણું છું કે જેને દાદા દાદીના ખોળા મળતા હોય. એ સંતાનો સૌથી સુખી સંતાનો. એ કઈ ગાડી વાપરે છે મારા મતે સુખી છે જ નહીં. એ કેવા કપડા પહેરે છે, કઈ સ્કૂલમાં ભણે છે, કેટલી ફી વાળી સ્કૂલમાં ભણે છે. એ માધ્યમ છે ને પ્રફુલ્લ, મોટો ઉપાડો છે. પછી એની માં આખા બજારમાં પોરખ કરે કે અમારે તો 60,000 રૂપિયા ફી અને પાછા ડ્રેસના નોખા, પાછા કે ટૂરના નોખા. હવે એ આપણી પાસે હિસાબ કરાવ્યો કે આપણે મૂકવા ગયા હતા તારા છોકરાને, તું આંકડા મને ગણાવે છે. હવે એમાંથી શું નીકળતું છે રામ જાણે. પણ કુટુંબ વગર કેવો હર્યો ભર્યો આપણો સમાજ હતો સાહેબ. આપણે સંયુક્ત કુટુંબને બોજ ગણ્યો, સંયુક્ત કુટુંબને મજદૂરીમાં ગણાયું, ઝઘડા માટેના કારણોમાં ગણાયું. અને એવું જો હોત ને તો એના લોકગીત ન બન્યા હોત. લોકગીત જ્યારે બને ને ત્યારે એ જીવનની ઉત્તમ પરંપરાઓ સમાજમાં વણાય, વણાતા વણાતા ઝીલાય, ઝીલાણા પછી એ લોકબોલીમાં પરિણમે અને પછી એ લોક ઢાળમાં ઉતરે ને પછી લોકગીતની હરાયણે ચડે. સવા બશેરનું મારું દાતરડું લોલ, ઘડ્યું વિલા લાલીએ લવાર મુંજા વાલમજી લોલ, હવે નહીં જાઉં વીડી વાઢવારે લોલ. શ્રમ માટેનું મૂલ્ય હતું. ઈ ત્યાં એ વખતની વ્યવસ્થામાં ખામીઓ હતી એનું ગીત હતું. પરિણ્યો લાવે છે રોજ પાવલી રે લોલ, હું રે લાવું છું રૂપિયો 1.5 મુંજા વાલમજી લો. 1.5 રૂપિયો. એ જે ગીતો હતા એ હવે જો તમારી આ સંયુક્ત કુટુંબ વ્યવસ્થા એ બોજરૂપ હોત તો એવા ગીતો કેમ આવ્યા છે? સાંકડી શેરીમાં મારા સસરાજી મળ્યા મુને, લાજુ કાઢ્યાની ઘણી હામ રે ગોકુળમાં, હો મોરા શ્યામ મુજને હરિવાના. આ કેવી રીતે ગવાણું છે? જો એ બોજલ હોત તો કેવી રીતે ગવાણું હોત? સાંકડી શેરીમાં મારા જેઠજી મળ્યા મને, ઝીણું બોલ્યાની ઘણી હામ. તમે વિચાર તો કરો કેવી પરિવાર પ્રત્યેની શ્રદ્ધા હશે, કેવો પરિવાર પ્રત્યેનો આદર્શ હશે. અમે તો ગામડામાં, હું તો હજી રહું છું, હજી આપણે ત્યાં ગામડામાં કહેવત છે, બોલાય આમ લોકો અમસ્તા અમસ્તા વાતચીત 5 છે શેઠે સડતા નહીં, 3 અંદર જાય તો 2 ખેડશે. એ શેઠે સડાય. પણ એ ક્યારે થાય? સંયુક્ત કુટુંબ હોય તો કહેવાય. એક કલ્યું હોય તો સમાધાન જ કરવું પડે, પગે જ લાગ્યા રાખવું પડે, એનાથી કઈ થાય જ નહીં. ક્ષમતા વિહોણા થઈ ગયા. મોરલ ઓથોરિટી જે આપણી રહેતી હતી ને કુટુંબમાંથી આવે. એકાદ નાનો હોય, કોઈ નબળો હોય, ધીમો હોય તો એ સંયુક્ત કુટુંબમાં ખબર ન પડે. કુટુંબની શાખ ભેગી શાખ એ કુટુંબનો જ ગણાય. એ નાનું મોટું એમાં ગણાય નહીં. એની હારે એના ઉછેરને કોઈ બાધ ન આવે, એના વિકાસને કોઈ બાધ ના આવે. હવે એ તરત ઓશિયાળા થઈ જાય છે, નિરાધાર થઈ જાય છે, સંઘર્ષ નથી કરી શકતા. અને સંઘર્ષ આવે ત્યારે જે એકલતા અનુભવે છે પછી એ પાછા નથી વળી શકતા. પછી પાછા નથી વળી શકતા. એને સમજણ હોતે ને પડે છે કે અટાણે જો ભાઈઓ હોત, અટાણે જો પપ્પા હોત, અટાણે જો મમ્મી હોત, એમ તો એને પછી આંચકા આવે છે. પણ ત્યારે તો આપણે લીલું વાટી ચૂક્યા હોય કે તમે એટલે અમે નહીં ને અમારે ત્યાં તમે નહીં. એવી રીતે જે કુટુંબોને તોડી નાખ્યા. કેવી કેવી સુંદર કલ્પનાઓથી આપણા સંતાનો વંચિત રહી જાય છે. હું તો સૌથી સદભાગી પેઢીને દોષ દેવાની જરૂર નથી. તમે એને કશું પીરસ્યું નથી.
તમે એને દેખાડ્યું નહીં કાંઈ ને. તમે તમારા પિતાશ્રીના તમારા માતુશ્રીના પગ દબાવતા હોય અને એ તમારા છોકરાએ જોયું હોય તો કોક દિવસ પગ દબાવવાનું આવે. નહીંતર કે ડેડી અવાજ ના કરો, સુઈ રહો, ડિસ્ટર્બ કરો છો તમે. અત્યારે અમારી સિરીઝ ચાલે છે, એનું કારણ એને નથી માથું દબાવતા જોયો નથી, તને ભાડ્યો જ નથી, તે નથી દબાવ્યું. મૂળ વાંક આપણો છે. એ જ્યાં હવે એ તમે કેવી રીતે દબાવવાનું કરી શકો? કારણ કે તમે જ પહેલે જ નક્કી કર્યું કે આપણે નોખું રહેવું છે ને વેહવાળ સુધી પોગી ગયા. અમારે તો એકલ્યું ગોતવું છે. તો મોટું કુટુંબ છે, મેં તો હલસ બોલે એમાં અમારી દીકરીને ક્યાં નાખવી? અરે એ હલસમાં જ એની સલામતી છે. હલસ બોલે એમાં સલામતી છે. હું તમારી જાણકારી માટે કહું, મારે એક પોલીસ વડા સાથે બેસવાનું થયું હતું. મારે આ બધી રામાયણો તો આપણી હાલતી જ હોય, છોકરીઓ ભાગી જવાની, પાછી ગોતવા જવાની, મેળવી દ્યો, અમારી છોકરી નિર્દોષ છે, અમારી આંખ શાર કરી દો ને પછી તમે છૂટા. મેં કીધું એ આંખ શાર નહીં, બાર કરીને વહી ગઈ છે એ તારી અરે આંખ શાર હું ગમે એટલી આંખ ભેળી કરતો નથી માનવાની. હવે એના નામનું નાય નાખતું એટલે કામ પતે. પણ એ પોલીસ ઓફિસરે મને એવું કહ્યું હતું કે સાહેબ આ જેટલા કિસ્સા બને છે એમાંથી એક પણ કિસ્સો સંયુક્ત કુટુંબની દીકરીનો બનતો નથી. કેવડું મોટું અભય હતું આપણા પરિવારનું, એ તો તમે વિચાર કરો કોઈક દિવસ. કેવડું અભય આપણી દીકરીઓ માટે, દીકરાઓ માટે. અભય, એની અંદર ઉછરતી દીકરી ખબર ન પડે ક્યારે હાહેરે વળાવ્યા જેવડી થઈ ગઈ. કારણ કે ઘેરો હોય ને, કાકી હોય ને, ભોજાઈ હોય ને, નાની બેન હોય ને, મોટી બા હોય, ટોળું હોય, એની વચ્ચે જ એને ઉછરવાનું હતું. એટલે એમાં લંગુર લાગે જ નહીં, કવરેજ એરિયામાં જ હોય. આપણે આપણા પરિવારની લાડકીઓના છત્રને છીનવી લીધા છે અને પછી હવે રોવા બેસીએ છીએ. એનો વાંક નથી, આપણો વાંક છે. આપણે પરિવાર તોડી નાખ્યો. ઓચિંતાની આળસ મરડી, જબકીને રાધા જાગી રે. પરોડ થયું ને પાંગરિયું મન, વન વાસળિયું વાગી રે. ઘરને ખૂણે ઘંટી જાગી, ગીત મંડી ગઈ ગાવા રે. કાંબી કડલા વાદે વળિયા, ત્યાં તો હેલું હાલી ના વારે. પરોડ થયું ને પાંગરિયું મન. ઘંટીથી ગીત ગાતા ગાતા સવારમાં દળવાનું કામ કરતી હતી અમારી માતાઓ. કાંબી કડલા વાદે ચડ્યા એટલે છાશું ફેરવતી હતી, એટલે કાંબી કડલાના અવાજ આવતા. હેલ્યું હાલી નાવા રે, હેલ્યું લઈને પાણી ભરવા જતા, પેલા એને ઉટકતા, એટલે હેલ્યું નાવા હાલી એમ ગીત ગવાતું. હવે જોગિંગમાં નીકળે છે બેનો. કરો તમે હેલ્યુમ ગોબા પડી ગયા.